પબ્લિક એને વાટકો કહે છે. હા એ આપણે તો કહીએ ભાઈ આને કહેવામાં આવે છે ભીમનો વાટકો, પણ અમારા સાયન્સ દિમાગની અંદર આ વસ્તુ બેસતી નથી કે આવો બધો ભીમનો વાટકો ન હોય. ડીવી આખે આખા સમાઈ જાય. અમારા નેવિગેટર આખે આખા અંદર બેસી ગયા છે ભાઈ. કોની કર અંદર જવા દો માથું. 5 જણા બેસી શકે. 5 જણા બેસી શકે એવો વાટકો છે, પણ હકીકતમાં અહીંથી દૂર ઉપર એક કોતરું છે. એની કોતરુંમાં એક્ઝેક્ટ આવા જ શેપ છે. એટલે બની શકે કે પથ્થર અહીંયાથી પડતો પડતો આવ્યો હોય ભૂકંપમાં. અને હોલ વાળો તો છે જ ઓલરેડી. અહીંથી તમે કદાચ ન જોઈ શકતા હોય, પણ હું તો જોઈ શકું છું કે કોતરમાં સેમ આવા અનેક વાટકા, થારી વાટકા જેવી વસ્તુને ડિઝાઇન કોતરેલી દેખાય છે. હા, કુદરતી કોતરેલી છે. પણ એને ભીમનો વાટકો એટલે વિશાળ હોવાને કારણે ભીમકાઈના લીધે એને ભીમ નામ આપવામાં આવ્યું હોય. અને સમયાંતરે અપભ્રંશ થતા ભીમનો ઓરિજિનલ વાટકો બધા સમજવા માંડે. એવું બની શકે, એ પૂરેપૂરી શક્યતા છે. પણ એકંદરે જોવા માટે સારામાં સારી જગ્યા છે જોવાલાયક. સીમની બાજુમાં ઘણા માણસો અહીંયા આવે છે જોવા માટે. કોક માણસો અંદર નામે લખેલા છે, ઘેલાણી ભેલાણી, HZ ને આ તેને. ઓકે.